મારી દીકરી જ નહીં પણ બધા જ લગભગ 13 ઉમેદવારો ઉભેલા છે એ બધાના પોતપોતાની શક્તિ લગાવી રહ્યા છે, જેને કારણે અહીંયા માહોલ એવો છે કે જાણે કંઈક ઉત્સવ થઈ રહ્યો છે અને પુષ્કળ પબ્લિક છે. જ્યાં સુધી મારી ડોટરને સવાલ છે ત્યાં સુધી એની એવું દેખાય છે કે એને બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને એ પોતે મહેનતુ છે અને લોકોના કામ કરી શકે તેવી છે અને તેવા સંજોગોમાં લોકો એને પ્રિફર કરે છે અને હજુ પણ મતદાન ચાલુ છે એ દરમિયાન પણ એને પ્રિફર કરશે અને એના નામે વોટ નાખશે એવી મને આશા છે. હું એડવોકેટ હિરલ કિરીટ પાનવાલા, હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીની ઉમેદવાર છું. મારો બેલેટ નંબર 53 છે અને હમણાં હું સુરતના પોલિંગ સ્ટેશન પર છું મારા બધા સપોર્ટર્સ અને વોટર્સ સાથે, અને મોટી સંખ્યામાં અહીંયા વોટિંગ થઈ રહ્યું છે. અમારા બધા સપોર્ટર્સ આવીને અમને વોટ કરી રહ્યા છે. અમારો ઉત્સાહ, ઉમંગ, કોન્ફિડન્સ બધું બૂસ્ટ કરી રહ્યા છે અને આ રીતે હું બધા વકીલોને કહું છું કે આવતા રહો અને મોટી સંખ્યામાં વોટ કરો. મેં મારા મુદ્દાઓ બધા જણાવેલા છે કે સૌ પ્રથમ તો આપણે વકીલોના હિત અને કલ્યાણની વાત કરવાની છે. જે વેલફેરની વાતો છે કે જેમાં એ લોકોને ઇમરજન્સી ફંડ જોઈતું હોય કે પછી બીજા ઇન્સ્યોરન્સ રિલેટેડ મુદ્દાઓ છે એ બધા મેં લીધા છે. એ સિવાય ખાસ કરીને યંગ લોયર્સ માટે કન્ટિન્યુઇંગ લીગલ એજ્યુકેશન હોવું જોઈએ કે જેનાથી એ લોકોનું સારું લીગલ નોલેજનું અપગ્રેડેશન થાય અને એ લોકો સારા વકીલ બને. સાથે સાથે બૂટ કેમ્પ્સ છે, સેમિનાર્સ છે, સ્ટડી સર્કલ્સ છે, એ બધું આયોજન થાય. ખાસ મારા મહિલા સપોર્ટર્સ જે છે એ લોકો માટે મારે ખાસ વિશિષ્ટ કામો કરવા છે. સેપરેટ લેડીઝ રૂમ હોવું જોઈએ, ક્રેશેસ હોવા જોઈએ અને એ સિવાય એ લોકો માટે પણ મેટર્નિટી બેનિફિટ્સ હોવા જોઈએ, 6 મંથ સ્ટાઇપેન્ડ હોવું જોઈએ. આ બધા મુદ્દાઓ મારા ખાસ છે. ભાવેશભાઈ રબારી, સિરિયલ નંબર 75. આજે વકીલો 75 નંબરની સામે રબારી ભાવેશભાઈની સામે એકડો લખવા માટે આવી રહ્યા છે. 8 વર્ષ પછી આ ઇલેક્શન બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું થઈ રહ્યું છે ત્યારે ભારે ઉત્સાહથી વકીલો મતદાન કરી રહ્યા છે. આજે મારા સમર્થનમાં 75 નંબરની સામે રબારી ભાવેશભાઈ સામે એકડો લખવા માટે વકીલો આવી રહ્યા છે. વકીલોની ઈચ્છા છે કે ગુજરાતમાંથી વધારે વકીલો ચૂંટીને બાર કાઉન્સિલમાં જાય અને જેના માટે ઉત્સાહથી શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી થઈ રહી છે. ખાસ કરીને સુરતના વકીલોને આજે કોર્ટનો પ્રશ્ન છે, જુનિયર વકીલોના પ્રશ્ન છે, ઘણા એવા મુદ્દાઓ છે કે જેને લઈને વકીલોની ઈચ્છા છે કે સુરતમાંથી વધારે પ્રતિનિધિ બાર કાઉન્સિલ ગુજરાતમાં જાય અને જેના માટે શાંતિપૂર્વક માહોલમાં મતદાન થઈ રહ્યું છે. અને જે પણ વકીલ મિત્રો મતદાન હજી કરવાના બાકી છે એને હું આહવાન કરું છું કે વહેલામાં વહેલી તકે મતદાન કરે અને મારા સમર્થનની સાથે સુરતના વકીલો બાર કાઉન્સિલમાં જાય એના માટે તમામ વકીલોને વિનંતી કરું છું.